तो टॉर्क टॉ बराबर सदिश r क्रॉस l, सदिश l बराबर શું લખીશું સदिश r क्रॉस p, सदिश v बराबर શું લખીશું સदिश ઓમેગા क्रॉस સदिश r। ચલો ખ્યાલ આવી ગયો સુધી। હવે જો r ના તમને ઘટકો આપી દીધા હોય, f ના ઘટકો આપી દીધા હોય અને ટોર્ક નું મૂલ્ય શોધવાનું કીધું હોય। ધારો કે આવું કોઈ દાખલો હોય એ કોઈ કણનો સ્થાન સદિશ સંદર્ભ બિંદુની સાપેક્ષમાં कणનો स्थान सदिश टू वन 2 मीटर છે, કારણ કે સ્થાન સદિશ માટે આપણે 1 મીટર લઈએ અને તે કણ ઉપર લાગતું બળ 1 to 1 ન્યૂટન છે। तो ते कण पर लागतु टॉर्क शोधो, ते कण पर लागतु टॉर्क शोधो। आओ एक एग्जांपल है। तो संदर्भ बिंदुની સાપેક્ષમાં કણનો સ્થાન સદિશ આપી દીધો 2 1 2 મીટર, તે કણ પર લાગતું બળ કેટલું છે તો 1 to 1 ન્યૂટન છે। તો તે કણ પર લાગતું આપણે શું શોધવાનું છે ટોર્ક શોધવાનું છે। તો જો ટોર્ક ટો બરાબર શું લખીશું r ક્રોસ l, અને જ્યારે ક્રોસ ગુણાકાર હોય તો એનું સાદુરૂપ આપતે તમને આવડવું જોઈએ। ધારો કે અહીંયા આપણે ચેપ્ટર નંબર 4 યાદ કરીએ ફરી એકવાર। ધારો કે સદિશ a બરાબર જો તમને આવું આપ્યું કે x1 i કેરેટ વત્તા x2 j કેરેટ વત્તા x3 k કેરેટ હોય, અથવા તો આ રીતે લખેલું હોય x1 x2 x3। સદિશ b બરાબર તમને આ રીતે આપેલું હોય y1 i કેરેટ વત્તા y2 j કેરેટ વત્તા y3 k કેરેટ, અથવા તો આ રીતે લખેલું હોય y1 y2 y3। તો a ક્રોસ b આ રીતે લખાય, a ક્રોસ b બરાબર નીચા એકમાં શું લખીશું i j k x1 x2 x3 y1 y2 y3। તો જ્યારે બે સદિશોનો ક્રોસ ગુણાકાર આવે ત્યારે નીચા એકમાં શું લખીશું પહેલી હરોળ કઈ આવશે i j k, બીજી હરોળ કઈ આવશે x1 x2 x3 અને ત્રીજી હરોળ કઈ આવશે y1 y2 y3। હવે આ નીચે એકનું તમારે શું કરવાનું વિસ્તરણ કરવાનું। પહેલું પદ કેવું આવશે પ્લસ, બીજું પદ કેવું આવે માઈનસ, ત્રીજું પદ કેવું આવશે પ્લસ। તો આવું વિસ્તરણ આપણે સમજાવી દીધેલું છે। તો a ક્રોસ b બરાબર પહેલું પદ પ્લસ હોય તો આ રીતે લખાય i કેરેટ, i કેરેટ માટે આ તમે હરોળ દબાવી દો, આ સ્તંભ દબાવી દો એટલે અગ્ર વિકર્ણોના પદોનો ગુણાકાર માઈનસ પ્રતિ વિકર્ણોના પદોનો ગુણાકાર। અગ્ર વિકર્ણોના પદોનો ગુણાકાર તો x2 y3 માઈનસ x3 y2, પછી માઈનસ બીજું પદ કેવું માઈનસ j કેરેટ, j કેરેટ માટે હરોળના સ્તંભને દબાવી દો, અગ્ર વિકર્ણોના પદોનો ગુણાકાર માઈનસ પ્રતિ વિકર્ણોના પદોનો ગુણાકાર એટલે શું લખાય બોલો x1 y3 માઈનસ x3 y2। ત્રીજું પદ કેવું આવશે પ્લસ k કેરેટ, આ હરોળના સ્તંભને દબાવી દો, અગ્ર વિકર્ણોના પદોનો ગુણાકાર તો x1 y2 માઈનસ x2 y2। તો આનું વિસ્તરણ આ રીતે લખાય। તો અહીંયા પણ જો તમને કણોના સ્થાન સદિશો આપી દીધા છે, અહીંયા આપણને શું આપેલ r કેરેટના ઘટકો આપી દીધા, સોરી સદિશ r ના ઘટકો આપી દીધા છે અને સદિશ f ના ઘટકો આપી દીધા છે। કણ ઉપર લાગતો આપણે શું શોધવાનું છે ટોર્ક શોધવાનું છે। તો ટોર્ક ટો બરાબર શું લખીશું બોલો r ક્રોસ f। therefore r ક્રોસ f એટલે અહીંયા આપણે લખીએ તો i j k, પહેલા r ના ઘટકો લખીએ, r ના ઘટકો કયા કયા તો 2 1 2, પછી આપણે લખીશું f ના ઘટકો 1 2 1। હવે આનો આપણે વિસ્તરણ લખીએ તો પહેલો ઘટક i કેરેટ, i કેરેટ માટે અગ્ર વિકર્ણોના પદોનો ગુણાકાર માઈનસ પ્રતિ વિકર્ણોના પદોનો ગુણાકાર શું લખીશું બોલો a ઓછા z, પછી માઈનસ j કેરેટ, j કેરેટ માટે 2 ઓછા 2 વત્તા શું આવશે k કેરેટ 4 ઓછા 1। તો જો અહીંયા ધ્યાન આપો, 1 માંથી 4 જાય તો માઈનસ, તો માઈનસ 3 i કેરેટ, આ તો શું થઈ જશે માઈનસ 0 j કેરેટ, 4 માંથી 1 જાય તો 3 તો વત્તા 3 k કેરેટ। તો પછી x ઘટક કેટલો મળશે -3,
y ઘટક કેટલો મળે તો 0 અને z ઘટક કેટલો 3 એકમ કયો આવશે ન્યૂટન ઇન્ટુ મીટર અથવા તો એનો બીજો એકમ કયો જૂલ તો પછી એક કણ ઉપર લાગતું ટોર્ક કેટલું છે -303 છે ચલો આવડે કે ના આવડે તો આ રીતે કણ ઉપર લાગતું ટોર્ક મળે એ ટોર્કનું જો મૂલ્ય શોધવાનું કે શું કે મૂલ્ય શોધો તો જો ટોર્કનું મૂલ્ય શોધવું હોય તો મોડ ઓફ ટો લઈ લો તો મોડ ઓફ ટો બરાબર વર્ગમૂળમાં x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ વત્તા z ઘટકનો વર્ગ ચલો -3 નો વર્ગ એટલે 9 0 નો વર્ગ એટલે 0 3 નો વર્ગ એટલે 9 9 9 18 એટલે 3√2 થાય કે ના થાય તો 3√2 18 નું વર્ગમૂળ એટલે થાય ને 3√2 એકમ કયો આવશે જૂલ અથવા તો ન્યૂટન ઇન્ટુ મીટર ચલો ખ્યાલ આવી ગયો તો આ કણ ઉપર લાગતું ટોર્ક તમે આ રીતે શોધી શકો ચલો આટલું ફટાફટ પહેલા વાંચી લો તો જો સંદર્ભ બિંદુની સાપેક્ષમાં કણનો સ્થાન સદિશ આ રીતે આપેલો હોય તો k કેરેટ વત્તા 3i કેરેટ મીટર છે તથા કણનું રેખીય વેગમાન કેટલું છે તો 4j કેરેટ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ છે તો તમારે એ કણનું કોણીય વેગમાન શોધવાનું છે હવે કોણીય વેગમાન શોધવા માટેનું સૂત્ર કયું આવશે તો સદિશ l બરાબર સદિશ r ક્રોસ p આ સૂત્રનો તમારે ઉપયોગ કરવાનો છે અને આ સૂત્રનો ઉપયોગ કરી અને કણનું તમે કોણીય વેગમાન શોધી કાઢો તો કણનું કોણીય વેગમાન શોધો જો અહીંયા ધ્યાન આપો સંદર્ભ બિંદુની સાપેક્ષમાં કણનો સ્થાન સદિશ 2k કેરેટ વત્તા 3i કેરેટ છે એટલે જો સદિશ r આપી દીધેલ છે સદિશ r બરાબર જો 2k કેરેટ વત્તા 3i કેરેટ એટલે કે 2k કેપ વત્તા 3i કેપ કેપ કો તો કેપ તો કેરેટ કો તો કેરેટ x ઘટક કેટલો જો 3 y ઘટક જો i કેરેટ નો ઘટક સહગુણક એ x ઘટક કહેવાય અને x ઘટક કહેવાય અને z ઘટક કહેવાય પણ y ઘટક આપ્યો નથી તો x ઘટકનું મૂલ્ય 3 y ઘટકનું મૂલ્ય 0 અને z ઘટકનું મૂલ્ય કેટલું 2 બરાબર તો 3 0 અને 2 ચલો ખ્યાલ આવી ગયો આનો એકમ મીટર રેખીય વેગમાનની વાત કરીએ તો રેખીય વેગમાન p બરાબર શું આપેલ છે જો 4j કેરેટ આપેલ છે હવે 4j કેરેટ તો આના તમે કઈ રીતે લખશો બોલો 040 એકમ કયો તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ ચલો r મળી ગયા p મળી ગયા તો હવે આપણે શું શોધવાનું છે કોણીય વેગમાન l શોધવાનું છે જો અહીંયા ધ્યાન આપજો તો સદિશ l બરાબર શું લખીશું r ક્રોસ p તો આના બરાબર જો લખીએ તો ijk r ના ઘટકો કયા તો 302 અને p ના ઘટકો કયા તો 040 બરાબર હવે જો i કેરેટ માટે આ અગ્ર વિકર્ણ બને તો 0 * 0 એટલે 0 અને 4 * 2 એટલે કેટલા થશે 8 ચલો ખબર પડી કે નહીં i કેરેટ માટે અગ્ર વિકર્ણના પદોનો ગુણાકાર 0 * 0 એટલે 0 અને 4 * 2 કેટલા થશે 8 તો -8 ચલો ખબર પડી એટલા સુધી ચલો બીજો ઘટક કયો આવશે તો -j કેરેટ j કેરેટ માટે અગ્ર વિકર્ણના પદોનો ગુણાકાર કેટલો તો 3 * 0 એટલે 0 2 * 0 એટલે 0 વત્તા k કેરેટ માટે અગ્ર વિકર્ણના પદોનો ગુણાકાર 4 * 3 કેટલો તો 12 અને અહીંયા શું થશે બોલો 0 * 0 એટલે શું થશે 0 તો એનો x ઘટક કેટલો મળશે જો -8 મળે કે નહીં y ઘટક કેટલો થાય જો 0 થાય કે ના થાય અને z ઘટક કેટલો થાય તો 12 થાય કે ના થાય તો સદિશ l બરાબર -8 0 ને 12 ચલો આટલો જવાબ કેટલા જણને આવતો હતો ઓકે તો -8 0 અને 12 એકમ કયો આવશે બોલો તો આનો એકમ લખીએ તો જૂલ ઇન્ટુ સેકન્ડ તો આ કોણીય વેગમાન મળ્યું આપણને ચલો ખ્યાલ આવી ગયો હવે એનું મૂલ્ય શોધીએ તો જો અહીંયા દેના મોડ ઓફ l એટલે કે l તો વર્ગમૂળમાં -8 નો વર્ગ વત્તા 0 નો વર્ગ વત્તા 12 નો વર્ગ 8 નો વર્ગ કેટલો થશે -8 નો વર્ગ એટલે 64 12 નો વર્ગ 144 ચલો આનું સાદુરૂપ આપજો કેટલું થાય છે 208 તો
તો વર્ગમૂળમાં 208 કેલ્ક્યુલેટરની મદદથી એનું વર્ગમૂળ કાઢવું હોય તો કાઢી દો, નહીં તો વર્ગમૂળમાં કેટલા 208. તો આટલું શું મળ્યું બોલો? કોણીય વેગમાન મળ્યું. શું મળ્યું? કોણીય વેગમાન. ચલો આવો દાખલો પૂછાય તો આવડે કે ના આવડે? એક્ઝેક્ટ એવો દાખલો આપું પણ આવડવો જોઈએ ને જોઈએ. જોજો અહીંયા ધ્યાન આપજો. 2j કેરેટ માઇનસ 2i કેરેટ. એટલે માઇનસ 0 ના કરી દેતા, કારણ કે આ j કેરેટ છે ના i કેરેટ છે. અને અહીંયા આપણે જો લખી દઈએ તો 4k કેરેટ. તો કણનો કોણીય વેગમાન શોધો અને દરેકનો જવાબ સાચો હોવો જોઈએ. બરાબર? તો કણનું કોણીય વેગમાન શોધો. તો 64 થાય ને? 64 ગુણ્યા 2 128 r બરાબર કેટલા આપેલા છે? જો 2j કેરેટ 2i કેરેટ એટલે શું લખીશું? -2 2 અને 0 મીટર. અને રેખીય વેગમાન p બરાબર કેટલા આવશે બોલો? 0.04. એકમ કયો તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ચલો ખ્યાલ આવી ગયો. હવે જો સદિશ L બરાબર r cos p I j k. હવે જો જેને ખબર ના પડે એ ધ્યાન આપજો. જો નિશ્ચયકનું વિસ્તરણ ના આવડતું બોલજો જલ્દી ફટાફટ. જેને નિશ્ચયકનું વિસ્તરણ ના આવડતું હોય એવા આવડે ને? તો જે ભૂલ પડી એ સુધારી દેજો. -2 2 0 0 0 4. તો જો i કેરેટ. હવે જો નિકાલોના પદોનો ગુણાકાર કેટલો થાય તો 8 -0 -8 j કેરેટ -8 અને 0 અને વત્તા k કેરેટ 0 0 એટલે 0 લખી દો ડાયરેક્ટ. તો આના બરાબર શું આવશે બોલો? 8 માઈનસ માઈનસ પ્લસ 8 અને 0. બરાબર? એકમ કયો આવશે બોલો? જૂલ ઇન્ટુ સેકન્ડ. હવે મોડ ઓફ એર. તો મોડ ઓફ એર ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 8 નો વર્ગ વત્તા 8 નો વર્ગ એટલે 8√2 થાય જૂલ ઇન્ટુ સેકન્ડ. 64 વત્તા 64 વર્ગમૂળમાં 128 એનું સાદુરૂપ આવડે 64 ગુણ્યા 2 64 નું વર્ગમૂળ 8√2 જૂલ ઇન્ટુ સેકન્ડ. બરાબર? એટલે વર્ગમૂળમાં 128 જ 8√2 થાય. હવે જો અહીંયા ધ્યાન આપો. લખો એક બીજો દાખલો. એક ફિરકીની ત્રિજ્યા બે મીટર છે અને પતંગ વડે ફિરકી પર લાગતું બળ, પતંગ વડે ફિરકી પર લાગતું તણાવ બળ, પતંગ વડે ફિરકી પર લાગતું તણાવ બળ 10 ન્યૂટન છે. પતંગ વડે ફિરકી પર લાગતું તણાવ બળ કેટલું છે? 10 ન્યૂટન છે. તો તે ફિરકી પર લાગતું ટોર્ક શોધો. તે ફિરકી પર લાગતું ટોર્ક શોધો. તે ફિરકી પર લાગતું ટોર્ક શોધો. તો તમે હમણાં આપણે ઉદાહરણ પૂરી થઈ. તો ફિરકી ધારો કે આ ફિરકી છે એવું તમે વિચારી લો. એના ફરતે શું વીંટાળેલી હોય? દોરી વીંટાળેલી હોય. આ ફિરકીના આશેની ત્રિજ્યા તમને આપી દીધી. કેટલી આપી છે? 2 મીટર. તો ત્રિજ્યા r બરાબર 2 મીટર આપી દીધી છે. આના ફરતે જો દોરી વીંટાળેલી હોય તો દોરી આ પતંગ છે એવું વિચારી લો. પતંગ વડે જ્યારે ખેંચાય ત્યારે તણાવ બળ આ દિશામાં લાગે. આ આરની દિશા થઈ, આ તણાવ બળની દિશા થઈ. આરની દિશા અને તણાવ બળની દિશા વચ્ચેનો ખૂણો કેટલો થશે બોલો? 2 થાય કે નહીં? તો તણાવ બળ એ જે કયું બળ કહેવાય? F કહેવાય કે ના કહેવાય? આરની કિંમત આપી દીધી છે કે નહીં? એફની કિંમત આપી છે કે નહીં? તો પછી તમે ટોર્ક શોધી શકો કે નહીં? તો જુઓ અહીંયા ધ્યાન આપો. આરની કિંમત તમને આપી દીધી. આર બરાબર કેટલા? 2 મીટર. અહીંયા તણાવ બળ T એ જ બળ F અને F ની કિંમત કેટલી આપી છે? 10 મીટર. હવે ફિરકી માટે તણાવ બળ અને ફિરકીના આડછેદની ત્રિજ્યા વચ્ચેનો ખૂણો કેટલો થશે? 90. તો થીટા બરાબર કેટલા થશે? 90. હવે ટોર્કનું મૂલ્ય આપણે શોધવાનું છે. તો જો ટોર્ક બરાબર તમને ખબર છે RF sin θ લખાય કે ના લખાય? બરાબર ને? શું લખાય બોલો? ટોર્ક બરાબર શું લખીશું? RF sin θ. કારણ કે મોડ કરીએ તો શું થશે બોલો? ક્રોસ ગુણાકાર છે. કયું વિધેય આવશે બોલો? sin વિધેય. તો ટોર્કનું મૂલ્ય શોધીએ તો ટોર્ક બરાબર શું લખીશું? RF sin θ. R ની કિંમત આપી દીધી છે 2, F ની કિંમત આપી દીધી છે 10
થીટાની કિંમત તમને આપી દી છે 90, તો ભાઈ ફિરકી પર લાગતું ટોર્ક મળે કે ના મળે? તો ફિરકી પર લાગતું ટોર્ક તમે જાતે શોધી લો. બરાબર. r ની કિંમત મૂકી દો 2, f ની કિંમત 10, sin 90, sin 90 ની કિંમત 1, 2 × 10 એટલે 20, sin 90 ની કિંમત 1 એટલે 20 જૂલ, અથવા તો એકમ બીજો કયો લખીશું? ન્યૂટન ઇન્ટુ મીટર. બરાબર. તો આટલું ટોર્ક લાગે, ફિરકી પર લાગતું ટોર્ક કેટલું છે? 20 જૂલ જેટલું છે. હવે બીજો એક દાખલો લખો તમે. તો લાસ્ટ ટાઈમ આપણે જે દાખલા ચલાવ્યા એવો એક દાખલો લઈ લઈએ. લખો એક સીધા રસ્તા પર એક મોટર કાર ગતિ કરે છે. તેનો વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ છે. તેનો વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ છે. કારનો ડ્રાઈવર અચાનક બ્રેક મારતા કારનું ટાયર 10 પરિભ્રમણ કરીને અટકી જાય છે. 10 પરિભ્રમણ કરીને અટકી જાય છે. તો કારનું કોણીય સ્થાનાંતર શોધો. નંબર 1 એ લખો, કારનું કોણીય સ્થાનાંતર શોધો. નંબર 2 કે લખો, કારનું રેખીય સ્થાનાંતર શોધો. કારના ટાયરની ત્રિજ્યા 2 મીટર છે. તો લખી દો, કારના ટાયરની આ દાખલામાં આપણે ત્રિજ્યા પણ રહી ગઈ. બરાબર. કારના ટાયરની ત્રિજ્યા કેટલી છે? તો 2 મીટર છે. અથવા તો એક નંબર 2 મીટર વધારે મોટી કહેવાય. બરાબર. તો 50 સેન્ટીમીટર કરી દો. કારના ટાયરની ત્રિજ્યા 50 સેન્ટીમીટર છે. તથા કોણીય પ્રવેગ શોધો. તથા કોણીય પ્રવેગ શોધો. કોઈ માહિતી રહી જતી નથી ને? 5 મિનિટ આપું છું. આવો દાખલો ગણાયેલો છે, બધાને આવડવું જોઈએ. 5 મિનિટમાં દાખલો પૂરો કરો તમે. पहली बात तो कि पैडानी त्रिज्या के लिए आप कारना पैडानी त्रिज्या के लिए आप r થી આપણે શરૂઆત કરીએ તો r બરાબર કેટલા આપેલા છે? જો पैडानी त्रिज्या r બરાબર 50 સેન્ટીમીટર. 50 સેન્ટીમીટર એટલે શું લખીશું? 0.5 મીટર થાય કે નહીં? બીજું, અચાનક બ્રેક મારવાથી પહેલો જે વેગ હોય એને પ્રારંભિક વેગ કહેવાય. તો v0 તમને આપી દીધા. કેટલા આપે v0? તો v0 બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ. જો v0 આપે તો એના પરથી ω0 મળે કે ના મળે? તો ω0 બરાબર તમે શું લખશો? બોલો, v0 ભાગ્યા r લખાય કે નહીં? તો એના પરથી આપણે પ્રારંભિક કોણીય વેગ મળી જશે. v0 ભાગ્યા r તો ખબર છે કે નહીં? તો કેટલા થશે? બોલો, v0 બરાબર 20 ભાગ્યા 0.5 એટલે કેટલા થશે? 40 રેડિયન પ્રતિ સેકન્ડ. ચલો, આટલું મૂલ્ય મળે છે. અંતે કાર અટકી જાય છે, અંતે સ્થિર થઈ જાય છે. કેટલા પરિભ્રમણ કરીને? 10 પરિભ્રમણ. એટલે પરિભ્રમણોની સંખ્યા n બરાબર આપી દીધા. કેટલા? તો 10. પરિભ્રમણોની સંખ્યા છે આ. n એ શું છે? પરિભ્રમણોની સંખ્યા. 10 પરિભ્રમણ કરીને અટકી જાય છે. તમારે શું શોધવાનું છે? બોલો, અંતિમ વેગ પાછો આપી દીધો. અંતિમ વેગ v બરાબર કેટલા? તો 0. અટકી જાય એટલે 0 મીટર પ્રતિ સેકન્ડ થાય. તો પછી ω બરાબર પણ 0 રેડિયન પ્રતિ સેકન્ડ થાય કે નહીં? કારણ કે તમે v/r કરો, અંશમાં 0 એટલે આખું પદ 0. ચલો, ખબર પડી. હવે પહેલા પ્રશ્નનો આપણે જવાબ આપવાનો છે રેખીય સ્થાનાંતર. શું કરે છે? રેખીય સ્થાનાંતર. તો રેખીય સ્થાનાંતર કેટલું થાય? તો રેખીય સ્થાનાંતર d બરાબર શું લખીશું? n * 2πr લખાય કે નહીં? એક પરિભ્રમણ એટલે 2πr જેટલું રેખીય સ્થાનાંતર થાય. તો આવા n કેટલા? 10 પરિભ્રમણ થાય છે. તો કેટલું રેખીય સ્થાનાંતર થાય? ટાયર જ્યારે એક પરિભ્રમણ કરે ને આમ, એટલે કેટલું સ્થાનાંતર કરે? 2πr.
બીજું પરિભ્રમણ કરે એટલે 2πr, ત્રીજું પરિભ્રમણ કરે એટલે 2πr. તો આવા 10 પરિભ્રમણ કરે તો કેટલું રેખીય સ્થાનાંતર થાય? n * 2πr. n ની કિંમત કેટલી? તો 10 ગુણ્યા 2, પાઈ ની જગ્યાએ પાઈ રાખો તો પાઈ રાખો અને 0.5. ચલો આનું સાદુરૂપ આપજો, કેટલું થાય? તો 10 પાઈ મીટર થાય. તો રેખીય સ્થાનાંતર કેટલું મળશે? 10 પાઈ મીટર મળે. કોણીય સ્થાનાંતરનું સૂત્ર કયું આવશે? બોલો. કોણીય સ્થાનાંતર બરાબર n * 2πr લખાઈએ ને. તો બીજા પ્રશ્નનો જવાબ આપી દઈએ. કોણીય સ્થાનાંતર થીટા બરાબર શું લખીશું? n * 2π. એક પરિભ્રમણ એટલે કેટલા રેડિયન થાય? 2π રેડિયન જેટલું કોણીય સ્થાનાંતર થાય. તો આવા n પરિભ્રમણ છે તો n * 2π. પણ n ની કિંમત કેટલી લેવાની? 10. તો n ગુણ્યા 10 ગુણ્યા 2π કેટલા થશે? બોલો. 20π. એકમ કયો આવશે? રેડિયન. તો કોણીય સ્થાનાંતર કેટલું થાય? તો 20π રેડિયન થાય. ચલો ખબર પડી કે ના પડી? હવે ઓમેગા 0 આપી દીધા છે, કોણીય સ્થાનાંતર આપી દીધું છે, એ શોધવાના છે. તમારો ગોલ કયો છે? હજુ એ શોધવાનો બાકી છે. ચલો સોરી, આલ્ફા શોધવાનો. કોણીય પ્રવેગ કીધો ને, તો આલ્ફા શોધવાનો બાકી છે. ચલો આલ્ફા શોધવાનું બાકી હોય તો તમે કયું સૂત્ર વાપરશો? બોલો. ઓમેગા સ્ક્વેર માઈનસ ઓમેગા 0 સ્ક્વેર બરાબર 2 આલ્ફા થીટા. તો જો આલ્ફા બરાબર શું લખીશું? ઓમેગા સ્ક્વેર માઈનસ ઓમેગા 0 સ્ક્વેર અપોન શું લખીશું? 2 થીટા. ઓમેગા સ્ક્વેર ની કિંમત 0 છે. ઓમેગા 0 સ્ક્વેર ની કિંમત કેટલી? તો 40. 40 નો વર્ગ ભાગ્યા 2 થીટા એટલે 2 એટલે કે 20. 40 નો વર્ગ 20 ગુણ્યા 2 40. એક 40 તો ઉડી જાય કે ના ઉડી જાય? એટલે શું રહેશે? બોલો. -40. એક 40 ઉડી જાય. ખબર પડે કે નહીં? અથવા 40 નો વર્ગ કરીને પછી 40 વડે ભાગીશું. બરાબર? કન્ફ્યુઝન આવતું હોય તો -40 ભાગ્યા પાઈ થાય. એકમ કયો આવશે? રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આ કયો પ્રવેગ કહેવાય? બોલો. માઈનસ નિશાની આવી એટલે કોણીય પ્રતિપ્રવેગ કહેવાય. તો કોણીય પ્રતિપ્રવેગ કેટલો? 40 ભાગ્યા પાઈ. અને એકલો પ્રવેગ શબ્દ વાપરો તો -40 ભાગ્યા પાઈ. ચલો ખબર પડી કે નહીં? આટલો પ્રવેગ મળે. તમે એ પણ શોધવાનું કે હમણાં આપણે લખ્યું ને, એ શોધવાનું કીધું હોય તો એ તમને ના આવડે. કયું સૂત્ર આવે? બોલો. v² - v0² બરાબર 2ad. હવે તો આ d એ જાણો તમે. d ની કિંમત કેટલી મૂકી દો? 10 પાઈ મૂકી દો. v ની કિંમત કેટલી મૂકી દો? 0 મૂકી દો. v0 ની કિંમત કેટલી મૂકી દો? 20 મૂકી દો. પછી એનું સાદુરૂપ આપી દો તો તમને શું મળશે? રેખીય પ્રવેગ મળે. શું મળે? પ્રતિપ્રવેગ, રેખીય પ્રવેગ મળે. આ કયો પ્રવેગ મળ્યો? કોણીય પ્રવેગ મળ્યો. એવો ને એવો તમે રેખીય પ્રવેગ શોધી શકો. તો આવો દાખલો પૂછી શકાય. ચલો ખ્યાલ આવી ગયો? બધી જ ભૌતિક રાશિઓ શોધવાની કીધી હોય. બરાબર? શુદ્ધ સ્થાનાંતરિત ગતિ માટેની રાશિઓ શોધવાની કીધું હોય અને ચાર ગતિ માટેની રાશિઓ પણ શોધવાનું કીધું. તો એ મળશે, v મળે, ઓમેગા મળે, ઓમેગા 0 મળે. બરાબર? મળે d મળે, કોણીય સ્થાનાંતર થીટા, બધું જ મળે. ખ્યાલ આવી ગયો? તો આવા પ્રકારના જો દાખલા પૂછાય તો તમને આવડવા જોઈએ. ચલો આવડશે? ઓકે. જેને ના આવડતું લખી દો ફટાફટ. 3 મિનિટ આપો, 3 મિનિટમાં પૂરું કરો. જે ભૂલ પડી સુધારી દો. જો બીજું તમારે આટલું યાદ રાખવાનું, એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતા સમયને શું કહેવાય? આવર્તકાળ કહેવાય. એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતા સમયને શું કહેવાય? આવર્તકાળ કહેવાય. દાખલા તરીકે અહીંથી એક કણ ગતિની શરૂઆત કરે અને આ એક પરિભ્રમણ પૂરું કરે તો એક પરિભ્રમણ પૂરું કરવા માટે જે સમય લાગે તેને શું કહીશું? આવર્તકાળ કહીશું. બરાબર? તો અહીંયા ધ્યાન આપજો. એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. તેને સંકેતમાં કેપિટલ T વડે દર્શાવવામાં આવે. તો એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતા સમયને આપણે આવર્તકાળ કહીએ તો તેને સંકેતમાં કેપિટલ T વડે દર્શાવીશું. અને આવર્તકાળ જેટલા સમયગાળામાં કણે કાપેલું રેખીય અંતર કેટલું હોય? બોલો. અથવા દળ પદાર્થે કાપેલું રેખીય અંતર કેટલું હોય? તો આવર્તકાળ જેટલા સમયગાળામાં એટલે કે એક પરિભ્રમણ પૂરું કરે તો રેખીય અંતર કેટલું કાપે? 2πr જેટલું કાપે. તો જો અહીંયા ધ્યાન આપજો. t જેટલા સમયગાળામાં દળ પદાર્થે કાપેલું રેખીય અંતર
કેટલું થશે d બરાબર 2πr થાય. તો આવર્તકાળ જેટલા સમયગાળામાં કાપેલું રેખીય અંતર કેટલું હોય તો d બરાબર 2πr. અને રેખીય વેગ શોધવાનું કીધું હોય તો આ રેખીય અંતર જાણો છો અને આ સમય જાણો છો. તો રેખીય વેગનું જો સૂત્ર લખીએ તો રેખીય વેગ બરાબર અંતર ભાગ્યા સમય. અંતર કેટલો d જેટલો, સમય કેટલો આવર્તકાળ જેટલો. તો એ વખતે રેખીય વેગ v બરાબર જો આપણે લખીએ તો 2πr/t થાય. વારંવાર બારમાની અંદર જરૂર પડશે ઇલેક્ટ્રોનની ગતિ વખતે, કારણ કે ન્યુક્લિયસની આસપાસ જ્યારે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય ને ત્યારે એ કેવું તો વર્તુળમય ગતિ કરે, અને વર્તુળમય ગતિ કરે એટલે એક પરિભ્રમણ પૂરું કરે ને ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ એક પરિભ્રમણ પૂરું કરે ત્યારે એને કાપેલું રેખીય અંતર કેટલું હશે 2πr હશે. અને એ પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમયગાળો કેટલો લેવાનો તો t લેવાનો. તો એ વખતે ઇલેક્ટ્રોનનો રેખીય વેગ કેટલો હશે તો v બરાબર 2πr/t જેટલો હોય. કેટલો હોય 2πr/t જેટલો. ચલો ખ્યાલ આવી ગયો સુધી. હવે જો અહીંયા ધ્યાન આપો t જેટલા સમયગાળામાં દળ પદાર્થે કાપેલ કોણીય અંતર એને આપણે થીટા વડે દર્શાવીએ. તો આવર્તકાળ જેટલા સમયગાળામાં કાપેલું કોણીય અંતર એટલે પરિભ્રમણ પૂરું કરાય છે એટલે કેટલા અંશનો ખૂણો બનાવે 360 અંશનો ખૂણો બનાવે. અને 360 અંશનો ખૂણો બનાવે તો પછી અહીંયા થીટા બરાબર શું લખીશું બોલો 2π. આટલું કોણીય અંતર કાપે. તો પછી આ રેખીય અંતર ઉપરથી રેખીય વેગ મળ્યો તો કોણીય અંતર પરથી શું મળશે કોણીય વેગ મળે કે નહીં. તો કોણીય વેગ ઓમેગા બરાબર શું લખીશું તો θ/t. જેમ અહીંયા આપણે શું લખીએ છીએ અંતર ભાગ્યા સમય, તો એ કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય. તો પછી ઓમેગા બરાબર શું લખાય 2π/t લખાય. તો આમ કોણીય વેગ અને આવર્તકાળ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર યાદ રાખજો. ઓમેગા બરાબર શું લખીશું 2π/t લખીશું. શું લખીશું 2π/t. હવે જો એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહેવાય. પણ આવર્તકાળ જેટલા સમયગાળામાં થતા દોલનોની સંખ્યા અથવા તો 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા, 1 સેકન્ડમાં થતા પરિભ્રમણોની સંખ્યા, 1 સેકન્ડમાં થતા પરિભ્રમણોની સંખ્યાને આપણે શું કહીશું આવૃત્તિ કહીશું. 1 સેકન્ડમાં થતા પરિભ્રમણોની સંખ્યાને શું કહેવાય આવૃત્તિ કહેવાય. અને આ આવૃત્તિને આપણે શેના વડે દર્શાવીશું ન્યુ વડે દર્શાવીશું અથવા તો f વડે દર્શાવવામાં આવે. એટલે બીજા શબ્દોમાં કહીએ તો આવર્તકાળના વ્યસ્તને શું કહેવાય આવૃત્તિ કહે છે. આવર્તકાળના વ્યસ્તને શું કહીશું આવૃત્તિ કહીશું. તો અહીંયા ધ્યાન આપજો આ આવૃત્તિને ન્યુ વડે પણ દર્શાવવામાં આવે છે અથવા તો આપણે એને f વડે પણ દર્શાવીશું. તો ન્યુ અથવા તો f બરાબર શું લખીશું 1/t. તો આ 1/t ની જગ્યાએ તમે ન્યુ લખી શકો. તો ઓમેગા બરાબર શું મળશે બોલો 2π ન્યુ અથવા તો શું લખીશું બોલો 2πf. તો આ પણ તમારે ખાસ યાદ રાખવાનું. ચલો ખ્યાલ આવી ગયો. ચલો આટલું લખી દો ફટાફટ. લખો ઘડિયાળના સેકન્ડ કોટાને. લખો ઘડિયાળના સેકન્ડ કોટાને લંબાઈ 2 સેન્ટીમીટર છે. ઘડિયાળના સેકન્ડ કોટાની લંબાઈ 2 સેન્ટીમીટર છે. કેટલી છે 2 સેન્ટીમીટર. તો તેના અંત્ય બિંદુ પર રહેલા કણ માટે એક કોણીય વેગ શોધો. નંબર 2 રેખીય વેગ શોધો. કોણીય વેગ શોધો, રેખીય વેગ શોધો. નંબર 3 કોણીય પ્રવેગ શોધો. અને નંબર 4 રેખીય પ્રવેગ શોધો. બસ પ્રશ્ન આ રીતનો. તો જો ઘડિયાળના સેકન્ડ મિનિટ કોડો તમને આપું છું, ચિંતા ના કરતા, બરાબર. સેકન્ડ કોડો હું ભણાવું, મિનિટ કોડો તમારે જાતે ભણાવું.
જો આ સેકન્ડ આ છે ને ઘડિયાળ આ રીતે એનો સેકન્ડ કોટો આ રીતે પરિભ્રમણ કરે છે. આની લંબાઈ 2 સેન્ટીમીટર તમને પક્ષમાં આપી દીધી છે. આ અંતે બિંદુવાળો કણ એટલે આ કેન્દ્રથી આ અંતર કેટલું થશે 2 સેન્ટીમીટર થાય. મધ્યનો કણ કીધો હોય તો 1 સેન્ટીમીટર. રકમ પહેલાં વ્યવસ્થિત વાંચવાની. મધ્યના કણ માટે આ ફેરફાર હશે ટેસ્ટની અંદર યાદ રાખજો. ઘડિયાળના સેકન્ડ કોટરની લંબાઈ 2 સેન્ટીમીટર છે તો તેના સેકન્ડ કોટરના મધ્ય બિંદુવાળા કણ માટે કોણીય વેગ શોધો, રેખીય વેગ શોધો, કોણીય પ્રવેગ શોધો, રેખીય પ્રવેગ શોધો. તો પછી 2 સેન્ટીમીટર ના લેવાય. મધ્ય બિંદુના કણ માટે લંબાઈ કેટલી થઈ જશે 1 સેન્ટીમીટર થઈ જશે. બરોબર. તો આ સેકન્ડ કોટો આ રીતે પરિભ્રમણ કરે છે. જો સેકન્ડ કોટો આ રીતે પરિભ્રમણ કરે તો સેકન્ડ કોટાને એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય કેટલો? કારણ કે આપણે કોણીય વેગ શોધવાનો છે. કોણીય વેગ માટે આવર્તકાળ જોઈએ. શું જોઈએ? આવર્તકાળ જોઈએ. એક પરિભ્રમણ કરે એટલે કોણીય સ્થાનાંતર તો તમને મળી ગયું. એક પરિભ્રમણ પૂરું કરે તો કોણીય સ્થાનાંતર કેટલું થાય બોલો? 2π રેડિયન થાય કે ના થાય? તો હવે આવર્તકાળ શોધવો પડે કે નહીં? તો ચલો સેકન્ડ કોટો એક પરિભ્રમણ પૂરું કરે ત્યારે કેટલા સેકન્ડ થાય? તો એનો આવર્તકાળ કેટલો? 60 સેકન્ડ થાય કે નહીં? તો જો સેકન્ડ કોટાનો આવર્તકાળ તમને ખબર હોવી જોઈએ. તો સેકન્ડ કોટા માટે આવર્તકાળ t બરાબર 60 સેકન્ડ. હું તમને હોમવર્કમાં આપવાનો છું મિનિટ કોટાનું. તો મિનિટ કોટાને એક પરિભ્રમણ પૂરું કરવા માટે તો આવર્તકાળ કેટલો થાય? મિનિટ કોટો એક પરિભ્રમણ પૂરું કરે ત્યારે એનો આવર્તકાળ કેટલો થાય બોલો? 3600 સેકન્ડ થાય કે ના થાય? કારણ કે એક પરિભ્રમણ પૂરું કરે એટલે 60 મિનિટ. 1 મિનિટના સેકન્ડ કેટલા? 60. તો એવી 60 મિનિટના સેકન્ડ કેટલા? 3600 થાય કે નહીં? તો મિનિટ કોટાને એક પરિભ્રમણ પૂરું કરવાનું હોય તો લાગતો સમય કેટલો થશે? 3600 સેકન્ડ થાય. કેટલો થાય? 3600 સેકન્ડ. તો અહીંયા આવર્તકાળ t બરાબર 60 સેકન્ડ મળી ગયા સેકન્ડ કોટા માટે. કોણીય સ્થાનાંતર થીટા તમને ખબર છે કે આટલા સમય માટે કોણીય સ્થાનાંતર કેટલું થાય? તો 2π થાય. તો હવે આપણે કોણીય વેગ શોધવાનો છે. પહેલા પ્રશ્ન જવાબ આપી દઈએ. બીજું સેકન્ડ કોટરની લંબાઈ 2 સેન્ટીમીટર આપી દીધી છે. તો r ની કિંમત કેટલી આપી છે? 2 સેન્ટીમીટર. 2 સેન્ટીમીટર 0. અથવા તો 2 × 10⁻2 લખું તો ચાલે? આટલા મીટર થાય. મીટરમાં ફેરવીએ તો આટલા, સેન્ટીમીટરમાં રાખો તો આટલા. ચલો ખ્યાલ આવી ગયો. કોણીય વેગ શોધી કાઢીએ. તો કોણીય વેગ ઓમેગા બરાબર શું લખીશું? 2π/t. તો 2π ની જગ્યાએ 2π અને t ની જગ્યાએ 60 મૂકી દઈએ તો આનું સાદુરૂપ આપો તો π/30. એકમ કયો આવશે? રેડિયન પ્રતિ સેકન્ડ. ચલો આનું કામ પૂરું થઈ ગયું. ચલો ખ્યાલ આવી ગયો. કોણીય વેગ મળી ગયો કે નહીં? એક્ઝામમાં એકલો કોણીય વેગે પૂછે, એક્ઝામમાં રેખીય વેગે પૂછે, કોણીય પ્રવેગે પૂછે, રેખીય પ્રવેગે પૂછે. એટલે બધાનો ઓબ્જેક્ટિવ આપણે ધ્યાનમાં લઈ લીધા છે. તો ચલો કોણીય વેગ આટલો મળે કે ના મળે? હવે જો અહીંયા ધ્યાન આપો. ઓમેગા અને r જાણો છો તો પછી v મળે કે નહીં? v અને ઓમેગા અને r વચ્ચેનો સંબંધ તમને ખબર છે? v બરાબર શું લખાય? ઓમેગા × r લખાય કે ન લખાય? તો રેખીય વેગ માટે જો લખીએ તો એનું મૂલ્ય તમને ખબર છે કે v બરાબર ઓમેગા × r લખાય. રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ દર્શાવો, અદિશ સંબંધ દર્શાવતું સૂત્ર કર્યું તો v બરાબર ઓમેગા × r. ઓમેગાની કિંમત તમને ખબર છે કેટલી? તો π/30. જો r ની કિંમત તમે 2 લો તો સેન્ટીમીટર સીજીએસ એકમ લખવાનો. અને જો r ની કિંમત તમે 2 × 10⁻2 લો તો ભાઈ તમારે MKS એકમ લખવાનો. ધારો કે હું 2 લઉં છું તો કેટલા થશે બોલો? π/15. હવે આનો એકમ કયો આવશે? વેગનો એકમ. તો મીટર પ્રતિ સેકન્ડ. એની જગ્યાએ મીટરની જગ્યાએ શું લખશો? સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. કેમ? તમે મૂલ્ય 2 લીધું. જો મૂલ્ય 2 લો તો એકમ કયો લખવાનો? સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને જો મૂલ્ય તમે 2 × 10⁻2 મૂકી દો તો પછી એકમ કયો લખવાનો? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ચલો ખબર પડી કે ના પડી? તો આપણને રેખીય વેગ મળ્યો. આ આપણો કોણીય વેગ. હવે અહીંયા ધ્યાન આપજો, પછી લખવા માટે સમય આપું છું તમને. વાત આવી કોણીય પ્રવેગની. તો કોણીય પ્રવેગ કેટલો હશે બોલો? તો હવે અહીંયા ધ્યાન આપો. સેકન્ડ કોટો કેવી ગતિ કરે? અચળ કોણીય વેગથી ગતિ કરે. બરાબર? સરખા સમયમાં સરખું અંતર જ કાપે. અને જો એવું ના થાય તો 1 મિનિટ 60 સેકન્ડની તો બીજી મિનિટ 30 સેકન્ડની થઈ જાય. ભાઈ ચોથી મિનિટ કેટલી થઈ જાય? 150 સેકન્ડની થઈ જાય. બરાબર? એટલે સરખા સમયમાં જો અંતર સરખું ના કાપે તો ઘડિયાળ આગળ અથવા પાછળ જશે. બરાબર? ચોક્કસ સમય બતાવે નહીં. ચોક્કસ સમય બતાવે છે એનો મતલબ એ થયો એનો કોણીય વેગ કેવો છે? અચળ છે. જો કોણીય વેગ અચળ હોય તો કોણીય પ્રવેગ કેટલો લેવાનો? 0 લેવાનો.
રેખીય વેગ અચળ હોય તો રેખીય પ્રવેગ શૂન્ય લઈએ છીએ, તો કોણીય વેગ અચળ હોય તો પછી કોણીય પ્રવેગ કેટલો હોય? શૂન્ય. તો સેકન્ડ ક્વોટાનો કોણીય વેગ બોલો, સોરી, સેકન્ડ ક્વોટાનો કોણીય પ્રવેગ, મિનિટ ક્વોટાનો કોણીય પ્રવેગ બોલો શૂન્ય. કલાક ક્વોટાનો કોણીય પ્રવેગ શૂન્ય. પૃથ્વી પોતાની ધરીની આજુબાજુ પરિભ્રમણ કરે છે તો એનો કોણીય પ્રવેગ શૂન્ય. નહીંતર પછી એક દિવસ 24 કલાકનો હોય, બીજો દિવસ 48 કલાકનો હોય, રાત થઈ જાય 12 કલાકની જગ્યાએ 32 કલાકની થઈ જાય તો બરાબર ઊંઘવા મળે. એનો મતલબ એ થયો અહીંયા કોણીય પ્રવેગ કેટલો થાય બોલો? તો શૂન્ય થાય. ચલો ખ્યાલ આવી ગયો સુધી? તો જો અહીંયા આપણે લખી દઈએ તો સેકન્ડ ક્વોટો અચળ કોણીય વેગથી ગતિ કરે છે, યાદ રાખજો. અને સેકન્ડ ક્વોટો અચળ વેગ કોણીય વેગથી ગતિ કરે છે અને કોણીય પ્રવેગ કેટલો થશે બોલો? આલ્ફા બરાબર 0. તો કોણીય પ્રવેગનું મૂલ્ય કેટલું મળે? 0 મળે. તો આપણો ઓબ્જેક્ટિવ પૂછી શકાય એવું છે. ઘડિયાળના સેકન્ડ ક્વોટાનો કોણીય પ્રવેગ ખાલી જગ્યા છે, બરાબર? તો ઓબ્જેક્ટિવ પૂછાય તો તમને આવડવું જોઈએ કોણીય પ્રવેગનું મૂલ્ય કેટલું હોય? 0 હોય. તમને હોમવર્કમાં મિનિટ ક્વોટો આપું જ છું, ટેસ્ટમાં મિનિટ ક્વોટો થશે, યાદ રાખજો. તો આ કોણીય પ્રવેગ. હવે જો અહીંયા ધ્યાન આપો, આપણે રેખીય પ્રવેગની વાત કરીએ. શાની વાત કરીએ? રેખીય પ્રવેગ. હવે જો અહીંયા ધ્યાન આપજો, આ ઘડિયાળનો જે અંત્યબિંદુ વાળો કણ એ કેવી ગતિ કરે છે? નિયમિત વર્તુળની ગતિ કરે છે. તો પછી એનો પ્રવેગ કયો હશે બોલો? કેન્દ્રગામી પ્રવેગ હોય કે ના હોય? બરાબર. કોણીય પ્રવેગ તો શૂન્ય છે, પણ રેખીય પ્રવેગ એટલે કયો પ્રવેગ હશે? કેન્દ્રગામી પ્રવેગ. અને કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર કયું? v²/r. કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર કયું આવશે? v²/r. ખબર પડી? નિયમિત વર્તુળની ગતિ કરે તો કેન્દ્રગામી બળ mv²/r લાગે છે કે નહીં? એમ દૂર કરી દો તો ભાઈ કેન્દ્રગામી પ્રવેગ કેટલો થાય બોલો? v²/r. ચલો ખ્યાલ આવી ગયો. તો એનો રેખીય પ્રવેગનું સૂત્ર જો લખીએ તો v² શું આવશે? r. તો અહીંયા આપણે લખી દઈએ, આ જગ્યાનો ઉપયોગ કરી દઈએ. રેખીય પ્રવેગ a બરાબર v²/r. v ની કિંમત તમને આપી દીધી છે. v ની કિંમત કેટલી? તો π/15 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લઈ લો. તો π/15 નો વર્ગ ભાગ્યા r ની કિંમત કેટલી લેવાની? પછી 2 લેવાની. જો આ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય તો ભાઈ r ની કિંમત 2 લો, એટલે એનો એકમ કયો આવશે બોલો? સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો એનો રેખીય પ્રવેગ મળે. ચલો ખ્યાલ આવી ગયો સુધી? કોઈને કન્ફ્યુઝન છે આમાં? તો રેખીય પ્રવેગ તમે જાતે શોધી કાઢો. હવે જો આનો આ દાખલો લંબાઈ 2 સેન્ટીમીટર ને 2 સેન્ટીમીટર જ રાખીએ આપણે, એમાં કોઈ ફેરફાર કરતા નથી, પણ કાંટો બદલી કાઢીએ છીએ. સેકન્ડ ક્વોટાની જગ્યાએ શું લઈ લઈએ? મિનિટ ક્વોટો લઈ લઈએ. કયો ક્વોટો લઈ લઈએ? મિનિટ ક્વોટો. યાદ રાખજો, મિનિટ ક્વોટા માટે એક પરિભ્રમણ પૂરું થાય એટલે 60 મિનિટ એટલે 3600 સેકન્ડ. પણ કલાક ક્વોટો હોય તો કલાક ક્વોટા માટે તમે શું કહેશો? આ એક પરિભ્રમણ પૂરું કરે ત્યારે 12 કલાક થાય કે ના થાય? એક પરિભ્રમણ એટલે 12 કલાક, એટલે આવર્તકાળ કેટલો થઈ જશે? 12 કલાક. 12 ગુણ્યા કલાકના સેકન્ડમાં ફેરવે તો 1 કલાકના સેકન્ડ કેટલા? 3600 સેકન્ડ. તો 12 ગુણ્યા 3600 સેકન્ડ થાય. તો એ વખતે આવર્તકાળ કેટલો થઈ જશે? 12 ગુણ્યા 3600. તો અહીંયા પછી ઓમેગા બરાબર શું લખીશું? 2π/12 ગુણ્યા 3600. ચલો ખ્યાલ આવી ગયો? તો પછી મેં તમને 2 દાખલા હોમવર્કમાં આપી દીધા. કયા કયા બોલો? એક મિનિટ ક્વોટાનો અને બીજો કલાક ક્વોટાનો. બાકી બધું એનું એ છે. આ 4 ભૌતિક રાશિઓ તમારે શોધવાની છે. એક મિનિટ ક્વોટા માટે, કલાક ક્વોટા માટે, બરાબર? કાલે હું બધું એ જોઈશ, બધે દાખલા જો ચેક કરવામાં આવશે, એટલે ગણેલા હોવા જોઈએ. તો અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ.